નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત। આજે આપણે જોવાનું છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ભારત અને એ પણ આઝાદી તરફ પ્રયાણ। એકાદી આપણે જોઈએ ભારત વિશે પંક્તિ કંઈક આવી છે। जमी पर घर बनाया है लेकिन जन्नत में रहते हैं। जमी पर घर बनाया है लेकिन जन्नत में रहते हैं। हम खुशनसीब है कि भारत में रहते हैं। हम खुशनसीब है कि भारत में रहते हैं। बीजी पंक्ति वतन वालों वतन ना बेच देना, शहीदों के कफन मत बेच देना। शहीदों ने जान दी है वतन के वास्ते। शहीदों के कफन मत बेच देना। शहीदों के कफन मत बेच देना। तो આવી જ કંઈક જનૂન સાથે આપણા ક્રાંતિવીરોએ આપણે આઝાદી અપાવી, પણ આઝાદી અપાવી એનો એન્ડ આપણે કહી શકાય 1925 પછી કેવી ક્રાંતિકારી ચળવળો થઈ તે છેક આઝાદી સુધી, એની આપણે વાત આજે આ પાઠની અંદર કરવાની છે। ફટાફટ આપણે નાના પ્રશ્ન રૂપે રિવિઝન કરીએ, મોટા પ્રશ્ન પછી તો હું લેક્ચરમાં આપીશ, બરાબર ને? ચાલો શરૂ કરીએ આપણે। સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો આવશે 1927માં। જો આની પહેલાંનો પાઠ ચોથો પાઠ હતો એમાં અસહકારનું આંદોલન સુધી આપણે ભણ્યા। પછી આપણે હવે 1925 પછીનું જે કાંઈ ઘટના બની હવે જોવાની છે। તો સાયમન કમિશન ભારતમાં ક્યારે આવ્યું? તો કે 1927માં। પછી બીજો પ્રશ્ન, સાયમન કમિશનનો શા માટે વિરોધ થયો? તો કે એ કમિશનની અંદર એક પણ સભ્ય ભારતીય ન હતા એટલે વિરોધ કર્યો। જો ભારતના હિત માટે આવતું હોય તો અંદર ભારતીય તો કોઈક હોવા જોવે ને, એક પણ ભારતીય નહોતો, મતલબ કે એમાં 7 સભ્ય હતા, 7 અંગ્રેજ હતા। આવી ગદ્દારી ન ચાલે ને। પછીનો પ્રશ્ન, ભારતના બંધારણની રૂપરેખા કોણે તૈયાર કરી અને તે કયા નામે ઓળખાય? તો ભારતની રૂપરેખા છે ને મોતીલાલ નહેરુએ તૈયાર કરી અને નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે। આ વાત છે 1927 થી 29ની વચ્ચેની વાત છે। આપણે જે બંધારણ ઘડાયું, બંધારણ સભા, એની વાત નથી, આ તો આઝાદી પહેલાં બધી પ્રોસેસ થયેલી છે, અમુક એમની વાત છે। તો ભારતના બંધારણની રૂપરેખા કોણે તૈયાર કરી અને કયા નામે ઓળખાય? તો તૈયાર કરનાર છે મોતીલાલ નહેરુ અને એ નહેરુ અહેવાલ કે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખાય। આ નહેરુ અહેવાલ કોણે બહાર પાડ્યો? તો નહેરુનું નામ આવે એટલે જવાહરલાલ નહેરુ, પણ નહીં, એમના પપ્પા ગોડફાધર મોતીલાલ નહેરુએ તૈયાર કરી। પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો? આ લગભગ વાત છે 29-30ની વાત છે। પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કર્યો હતો? તો કે આ ઠરાવ પસાર કર્યો રાવી નદીને કાંઠે લાહોરમાં। એ વખતે ક્યાં ભારતના પાકિસ્તાન અલગ હતું, બધું એક જ હતું ભાઈ। હા, અંગ્રેજોએ ભાગલા પડાવ્યા। પછી 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? તો 1920 થી 1947નો યુગ એટલે યાદ રાખજો ગાંધી યુગ કહેવાય। કયો યુગ કહેવાય? ગાંધી યુગ। પછી સાયમન કમિશનમાં કેટલા સભ્ય હતા? 7 હતા, એક પણ ભારતીય ન હતો। પછી તો આપણે વિરોધ કર્યો, સાયમન ગો બેક, અલે ઘર ભેગું થા। ત્યાર પછી સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું અવસાન થયું હતું? સાયમન કમિશનનો વિરોધ કરવા લોકો ભેગા થયા, એમાં અંગ્રેજોએ લાઠી ચાર્જ કર્યો, ધોકાવાળી કરી, અને એમાં એક આપણા નેતા હતા જેના માથા પર એ લાકડી વાગી અને પછી હોસ્પિટલ ત્યાં લગભગ ત્યાં એનું મૃત્યુ થયું। તો એ કોણ? તો એ હતા આપણા લાલ બાલ પાલમાંથી એક, લાલા લજપત રાય। હજી ઘણાએ મને આને પહેલાના લેક્ચરમાં કોમેન્ટ ન કર્યો, લાલ બાલ પાલ એટલે કોણ?
બરાબર, જવાબ હોય તો કોમેન્ટ કરજો ભાઈ. ચલો ત્યાર પછી ડોમિનિયન સ્ટેટ એટલે શું? તો કે ડોમિનિયન સ્ટેટ એટલે સંસ્થાનિક સ્વરાજ્ય. કોના અધ્યક્ષપણાની છે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો? કે એમાં સ્વરાજ જોવે છે ને હવે સંપૂર્ણ સ્વરાજ જોવે છે. એ વખતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ કોણ હતા કે આ ઠરાવ પસાર કર્યો? ત્યારે હતા જવાહરલાલ નહેરુ. ત્યાર પછી 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? 12 માર્ચે શરૂ થઈ અને 6 એપ્રિલે પૂરી થઈ. તો એ યાત્રા કઈ? તો યાદ રાખજો, દાંડી યાત્રા, દાંડી કૂચ, દાંડી માર્ચ. માર્ચ એટલે ચાલીને જે પગપાળા જઈને કરે ને જાત્રા એ. હવે એવો ને એવો પ્રશ્ન બીજો, દાંડી યાત્રા પૂરી ક્યારે થઈ? તો શરૂ ક્યારે થઈ પહેલાં એ વિચારો. તો કે 12 માર્ચ 1930. અને પૂરી ક્યારે થઈ? તો કે 6 એપ્રિલ 1930. આ એનો જવાબ છે, 6 એપ્રિલ 1930. આ દાંડી યાત્રા છે કયા આંદોલનનો એક ભાગ છે? સ્વતંત્ર આંદોલન નહોતું, એક આંદોલનનો ભાગ છે. તો યાદ રાખજો, દાંડી યાત્રા છે ને એ સવિનય કાનૂન ભંગનો એક ભાગ છે. વિનયપૂર્વક, વિનય સાથે, આદર સાથે કાનૂનનો ભંગ કરવાનો, એવું હતું. ત્યાર પછી મીઠાના સત્યાગ્રહ કઈ કઈ જગ્યાએ થયા હતા? તો હાલો, એક તો ખબર છે આપણે, દાંડી. બીજે તો કે ધરાસણા. અને ત્રીજે તો કે વડાલા. મિત્રો હાલો, દાંડીમાં તો ગાંધીજી હતા, પણ જો તમને ખબર હોય તો મને કહેજો, ધરાસણા અને વડાલા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું? કોમેન્ટ કરજો. જો આવી ચર્ચા કરવાથી છે ને અમુક મુદ્દા તમને ઝડપથી યાદ રહે. એટલે મને ખબર છે એ અમારા જેવા લેક્ચરમાં તમે કોમેન્ટ ન કરો, તમે મોટા માણસો, તમે તો જ્યાં લાઈવ ચાલતું હોય ત્યાં તમારે કોમેન્ટ કરવાની હોય. કાં ચાલો ત્યાર પછી પ્રથમ, બીજી અને ત્રીજી ગોળમેજી પરિષદ ક્યારે થઈ? તો પ્રથમ થઈ 1930માં, બીજી થઈ 31માં, ત્રીજી થઈ 1932માં. એમાં જે બીજી ગોળમેજી પરિષદ, બીજી, એમાં ગાંધીજી હાજર રહ્યા હતા. પણ હિંદને ફાયદો થાય ને એવી વાત ત્યાં કરવામાં આવી નહોતી. બીજી ગોળમેજી પરિષદમાં ભાગલા પાડવાની નીતિ એ વખતે હતી જ તે, એટલે ગાંધીજી નિરાશ થઈને અને પાછા આવ્યા હતા. ત્યાર પછી ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કર્યો? તો યાદ રાખજો, મીઠાના કાયદાનો. અને ત્યારે કંઈક બોલ્યા હતા હિન્દીમાં. શું બોલ્યા હતા દાંડી ગામે? મેને નમક કા કાનૂન તોડ દિયા. હજી કંઈક બોલ્યા હતા, આજથી હું અંગ્રેજ ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. આવા શબ્દ એ વખતે ગાંધીજીના મુખેથી નીકળ્યા હતા. ત્યાર પછી ગાંધીજીએ દાંડી યાત્રા ક્યાંથી શરૂ કરી? તો યાદ રાખજો, સાબરમતી આશ્રમ કે હરિજન આશ્રમ કહેવાય ત્યાંથી. તો કોચરબ નહીં, સાબરમતી આશ્રમ. કોણે દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવ્યું છે? ખરેખર મહાભિનિષ્ક્રમણ એટલે શું? તો કે ભગવાન બુદ્ધની જે યાત્રા હતી ને એને, એ યાત્રાને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. પણ એ તો ધર્મ સાથે જોડાયેલું છે, બૌદ્ધ ધર્મ સાથે. પણ એને આઝાદીના લડતના કોઈ હિસ્સામાં એને આપણે કહેવું હોય તો એ કઈ ઘટનાને કહી શકાય મહાભિનિષ્ક્રમણ? તો એ છે દાંડી કૂચ. તો આવું કહેનાર કોણ? દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવાવાળા કોણ? તો યાદ રાખજો, ગાંધીજીના એક અનુયાયી હતા, અંતેવાસી હતા, અને એ હતા મહાદેવભાઈ દેસાઈ. લ્યો, એણે કીધેલું હતું. સરહદના ગાંધી કોણ કહેવાય? ફરજિયાત યાદ રાખજો, અબ્દુલ ગફાર ખાન.
લંડનમાં મળેલી પ્રથમ ગોળમેજી પરિષદ શાથી નિષ્ફળ ગઈ? તો કે એમાં કોંગ્રેસની ગેરહાજરી હતી, એટલે આપણો જે એ વખતે મેઇન પક્ષ હતો એ જ નહોતો ગયો. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે કોણ ગયું હતું? તો કે ગાંધીજી. ત્યાર પછી કઈ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવા માંગતી નથી? તો એ છે ક્રિપ્સ મિશન અથવા ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું હતું કે હવે આપણને અંગ્રેજ સરકાર સ્વરાજ આપવાની નથી. અને ખબર પડી ગઈ ને એટલે પછી આપણે ભારત લોકોએ અંતિમ અધ્યાય શરૂ કર્યો. ચાલો પછીનો પ્રશ્ન. 8 ઓગસ્ટ 1942ની રાત્રે કોંગ્રેસ મહાસચિવે કયો ઠરાવ પસાર કર્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે કોંગ્રેસના જે સચિવની મહાસમિતિએ કયો ઠરાવ પસાર કર્યો? તો યાદ રાખજો, હિન્દ છોડોનો ઠરાવ પસાર કર્યો. ક્વિટ ઇન્ડિયા, મતલબ કે હવે ભાગો ભાઈ ભાગો, બહુ થયું હવે, નકર ઇસ્પાર કે ઉસ્પાર. તો હિન્દ છોડોનો જે નારો હતો અથવા જે ઠરાવ હતો એ 1942માં આવ્યો. પછી આઝાદી માટે મારી આ અંતિમ લડત છે, આવું કોણે કહ્યું? તો આવું કીધું છે ભાઈ આપણા લોકલાડીલા, લોકપ્રિય અને આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ, મોહનદાસ કરમચંદ ગાંધી. बिना लाठी बिना खड़ग बिना हथियार दे दी हमें आज़ादी, साबरमती के संत तूने कर दिया कमाल. हैं, कोई तलवार नहीं, कोई हाथમાં લાઠી કે લાકડી નહીં, કોઈ હિંસા નહીં, એમ નામ આપણે લડત અપાવી છે. પછી કરેંગે યા મરેંગેનું સૂત્ર કોણે આપ્યું? તો એ સૂત્ર આપનાર છે ગાંધીજી. કા કરી દેખાડશું નકર મરી જશું, વાત થઈ પૂરી. એક આપણો કંઈક દુહો છે ને કે કા મરજો ને કા મારજો પણ પીઠ મન દેજો લગાર, નહીતર મારી સૈયરું મેણા બોલશે, આ તો કાયર નરની નાર, આ તો કાયર નરની નાર. અહીંયા પણ કંઈક એવું છે, કરેંગે યા મરેંગે, કાંઈક કરી નાખવું, કરી બતાવવું છે, ન થાય તો મરી જવું છે. હિન્દ છોડો આંદોલન, ગાંધીજી. કયા આંદોલન દરમિયાન અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહી હતી? બોલો, કયા આંદોલન દરમિયાન અમદાવાદની અંદર 3.5 મહિના સુધી બજાર ખોલવામાં નહોતી આવી? એ આંદોલન છે હિન્દ છોડો આંદોલન. કયા દેશ નેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો? નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં. જો સુભાષચંદ્ર બોઝ પહેલી વાર ક્યાં જોડાયા? તો કે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં. સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? તો સુભાષચંદ્રે નવા પક્ષની સ્થાપના કરી છે ફોરવર્ડ બ્લોક. કારણ કે કોંગ્રેસના અમુક લોકો સાથે એને વૈચારિક મનમેળ નહોતો, એટલે એને નવો પક્ષ સ્થાપ્યો, નામ છે ફોરવર્ડ બ્લોક. સુભાષચંદ્ર બોઝે જર્મનીમાં કોની સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી? બોલો, ઠેઠ જર્મનીમાં. તો એ વખતે તો યુદ્ધ શરૂ હતું અને વાત કરી એણે હિટલર સાથે. કોની સાથે? હિટલર સાથે. જાપાનમાં ઠેઠ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થા કોણે સ્થાપી? છેક જાપાનની અંદર. તો આવી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી છે રાસ બિહારી બોઝ. પછીનું, રાસ બિહારી બોઝે ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ ઊભી કરવા નિર્ણય લીધો? તો આવશે નામ આઝાદ હિન્દ ફોજ. પછી સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન કઈ રીતે પહોંચ્યા? તો યાદ રાખજો, સબમરીન દ્વારા. રાસ બિહારી બોઝે આઝાદ હિન્દ ફોજના વડા તરીકે કોની નિમણૂક કરી? તો આવશે સુભાષચંદ્ર બોઝ. જો અહીં બે કન્ફ્યુઝન પ્રશ્ન કે આઝાદ હિન્દ ફોજના વડા કોણ હતા, મતલબ કે નિમણૂક થનાર સુભાષચંદ્ર બોઝ,
પણ એ ફોજ ઊભી કોણે કરી સ્થાપના? તો એમાં આવશે રાસ બિહારી બોઝ. સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપવામાં આવ્યું? તો કે નેતાજી. પણ વાત એ છે, નેતાજીનું હુલામણું નામ કોણે આપ્યું? તો યાદ રાખજો, 9માના પાઠ્યપુસ્તકમાં આપ્યું છે નેતાજીનું હુલામણું નામ આપ્યું છે સિંગાપુરમાં જે હિન્દવાસીઓ રહેતા હતા ને ભારતના લોકો, એણે આપ્યું છે, બીજા કોઈએ નહીં. નેતાજીનું હુલામણું નામ કોણે આપ્યું? સિંગાપુરના હિન્દવાસીઓએ. જય હિન્દ સૂત્ર કોણે આપ્યું? સુભાષચંદ્ર બોઝે. સિંગાપુરમાં સુભાષચંદ્ર બોઝે કઈ સરકારની સ્થાપના કરી? તો કે કામચલાઉ સરકાર. સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે ક્યાં નામ આપ્યા? જો સુભાષચંદ્ર બોઝે આપણા 2 ટાપુને નામ આપ્યા. એકને નામ આપ્યું શહીદ અને બીજે નામ આપ્યું સ્વરાજ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના કયા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના 2 શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા. એ છે હિરોશીમા અને નાગાસાકી. આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું, હજી કહું છું કે આ 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યા ને એના કંઈક નામ હતા, અણુબોમ્બના નામ હતા. ખરેખર ખબર હોય અથવા ક્યાંકથી મને ઓનલાઈન ગોતીને મને કહેજો એ કયા 2 નામ હતા. ચાલો, ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને કયા વિમાન મથકે અકસ્માતથી વિમાનમાં આગ લાગી હતી? જો સત્તાવાર જાહેર પર ખબર નથી, પણ એવું કહેવાય છે, લોકવાયકા છે કે અકસ્માત થયેલું હતું. વિમાન મથક છે તાઇપેઈ. હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ કોની નિમણૂક થઈ? તો વેવેલ ઉતર્યા પછી આવ્યા લોર્ડ માઉન્ટ બેટન. પછી કોણે ના છૂટકે પરાણે એમ હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે અહીંયા સ્વીકાર કર્યો? ભારતને પાકિસ્તાન ભાગલા પડ્યા ને એને દુઃખ હતું, પણ ભારે અહીંયા પછી સ્વીકાર કર્યો. કોણે સ્વીકાર કર્યો? ગાંધીજીએ. અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના કોણે રજૂ કરી? તો હિન્દુસ્તાનના 2 ભાગ કરવાની યોજના તે વખતના વાઇસરોય માઉન્ટ બેટને કરી. જુલાઈ 1943માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કયો ધારો પસાર થયો? તો યાદ રાખજો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો. 1943માં બ્રિટિશ પાર્લામેન્ટમાં કયો કાયદો ધારો પસાર થયો? તો એ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો, જે કદાચ ભારતનો પહેલો ધારો પણ કહી શકાય. પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને પસંદ કર્યા? તો આવશે લોર્ડ માઉન્ટ બેટન. હિન્દ સ્વાતંત્ર્ય ધારા મુજબ પાકિસ્તાને પ્રથમ ગવર્નર જનરલ કોને પસંદગી આપી? તો યાદ રાખજો, મોહમ્મદ અલી જિન્ના, જનાબ જિન્હા. કયા ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો? મતલબ કે આપણે હવે ગુલામીમાંથી આઝાદ થયા. એ કયો ધારો હતો? એનું નામ છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો યાદ રાખજો, લોર્ડ માઉન્ટ બેટન. જો બ્રિટિશ શાસનના કીધા હો, ભારતની અંદર જે અંગ્રેજો હતા એના છેલ્લામાં છેલ્લા, પહેલાં નહીં હવે છેલ્લા વાઇસરોય કોણ હતા? તો કે આવશે માઉન્ટ બેટન. અને એવો જ પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દ ગવર્નર, સ્વતંત્ર ભારતના હિન્દુસ્તાનના પહેલા ગવર્નર જનરલ કોણ? તો આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. પછી હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જ્યારે હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અંગ્રેજના ગવર્નર કોણ હતા? જે ભારતમાં ગવર્નર હતા એ હતા માઉન્ટ બેટન. કોણે દેશી રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું? તો દેશી રાજ્યમાં વિલીનીકરણ કરનાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ. લોખંડી પુરુષ, ધ આયર્ન મેન. ભારતમાં 562 જેટલા, થોડા ઘણા નહીં,
કેટલા? 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? તો ઉકેલ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમાંય પહેલું રજવાડું આપનાર કાઠિયાવાડના ભાવનગરના ગોહિલરાજના કુંવર પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીએ પહેલું નામ નોંધાવ્યું હતું અને પોતાનું રાજ્ય એણે શરણાગત કરી દીધું. વિચાર કરો, આપણે આપણા ઘરનો શેઢો, ખેતરનો શેઢો, ઘરની જમીનનો એક વાર ભાગ આપણે આપણા ભાઈને, હગા ભાઈને આપતા નથી. અને એ સમયે 562 રાજાઓએ પોતાનું રાજ્ય સરકારને આપી દીધું, ભારતને આપી દીધું. સલામ છે આ 562 અને શરૂઆત કરનાર કૃષ્ણકુમારસિંહજી મહારાજને. ધન્ય છે એની જનેતાને. તો અહીંયા આ આપણે પાઠ પૂરો કરીએ છીએ. મોટા પ્રશ્ન સમય મળશું અને આવા નવા નાના પ્રશ્ન હજી અગાઉ બનશે, ભૂતકાળમાં બની ગયા છે. તમને રસ હોય ને એમ થાય કે મજા આવે છે તો જોવાનું યુટ્યુબની અંદર. હવે તો મારું ઘણું બધું સાહિત્ય બની ગયું છે. અને રિક્વેસ્ટ કે નાનું માધ્યમ છે એટલે તમારા સપોર્ટની જરૂર છે. વારંવાર કહું છું, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટો કર્યા જ કરજો. મને મજા આવશે. સમય રહેશે તો હું જવાબ આપીશ. ચલો અહીંયા લેક્ચર પૂરો કરું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારો દિવસ શુભ રહે, સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના.